આમ આદમી પાર્ટીના નેતાઓએ આચરેલા આ હવાલા કૌભાંડનો સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે। ગત 10 એપ્રિલના રોજ જ્યારે આકાશ મિશ્રા અને અજય તિવારી આંગડિયા પેઢીમાં પૈસા લેવા ગયા ત્યારના આ સીસીટીવી ફૂટેજ છે, જેમાં બંનેને રૂપિયા લેતા જોઈ શકાય છે। બંને આમ આદમી પાર્ટીના નેતા છે। સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં એક માહિતી મળી હતી કે દિલ્હીના આપના એક સિનિયર લેવલના કાર્યકર હિમાંશુ પાહુજા હવાલા મારફતે સુરતમાં રૂપિયા મોકલી રહ્યો છે। સુરતના આકાશ મિશ્રા નામના કાર્યકરને હવાલા મારફતે કરોડો રૂપિયા મોકલી રહ્યો હોવાની પોલીસને માહિતી મળી હતી, જેના આધારે ઉમરા પોલીસની ટીમ દ્વારા આકાશ મિશ્રા અને અજય તિવારીને બોલાવવામાં આવ્યા હતા। તેમની સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઇન્ટ્રોગેશનમાં જોડાઈ હતી। આ લોકોની પૂછપરછમાં ઘટસ્ફોટ થયો છે કે છેલ્લા 5 મહિનામાં હિમાંશુ પાહુજા દ્વારા સુરતની એક આંગડિયા પેઢીમાં 5 થી 6 ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે, જેમાં 1 થી સવા કરોડની આસપાસની રકમ મોકલવામાં આવી છે। જે માહિતી મળી હતી તેમાં એક આંગડિયા પેઢીની ક્રાઇમ બ્રાન્ચે ઓળખ કરી લીધી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આ ફંડનો ઉપયોગ થવાનો છે તેવી માહિતીના આધારે જ આ કાર્યવાહી કરવામાં આવી છે। દિલ્હી હાઈકમાન્ડ અને સુરતમાં સક્રિય આકાશ મિશ્રા સિન્ડિકેટ વચ્ચેની સૌથી મોટી કડી હિમાંશુ પાહુજા હોવાનો ક્રાઇમ બ્રાન્ચનો દાવો છે। હિમાંશુ પાહુજા હવાલાથી જે રૂપિયા મોકલતો તે રૂપિયા આકાશ અને અજય રિસીવ કરતા હતા। અજય તિવારી બીજા રાજ્યનો છે, પણ ઘણા સમયથી તે ગુજરાતમાં રહે છે અને હવાલાના રૂપિયા લેવા માટે દરેક વખતે આકાશ મિશ્રા સાથે જાય છે। આકાશ અને અજય તિવારી આ નેટવર્કમાં ગુજરાતના મુખ્ય માણસો છે। તેઓ આંગડિયા પેઢીમાંથી રૂપિયા મેળવીને સર્ક્યુલેટ કરતા હતા। કોને કોને આ રૂપિયા આપવામાં આવ્યા છે તેને લઈ ક્રાઇમ બ્રાન્ચ તપાસ ચલાવી રહી છે।